નર્મદા જિલ્લામાં શુક્રવારની સાંજે ફરી એકવાર આવ ફાટ્યું. રાજપીપળામાં વરસાદની ધુઆધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીપટમાં ફેરવાયા, જેને કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીઓ વધી જવા પામી. ગણેશ મહોત્સવના રંગમાં ભંગ પડ્યો. વરસાદના પગલે મૂર્તિના વેચાણકારો ચિંતામાં મુકાયા હતા. નર્મદા જિલ્લામાં શુક્રવારની સાંજે ફરી એકવાર આભ ફાટ્યું છે. રાજપીપળામાં વરસાદની ધુઆધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો. બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીપટમાં ફેરવાયા હતા, જેને કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીઓ વધી જવા પામી હતી. ગણેશ મહોત્સવના રંગમાં ભંગ પડ્યો હતો. વરસાદના પગલે મૂર્તિના વેચાણકારો ચિંતામાં મુકાયા હતા.